હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો 2.2નો પહેલો સમ કરાવી રહી છું. એમાં રકમ લખેલી છે એ વાંચું છું કે એક કોમર્સ કોલેજના અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓમાં કુલ 855 છોકરાઓ હતા. તેમાંથી 255 છોકરીઓ તૃતીય વર્ષમાં અભ્યાસ કરતા હતા. તૃતીય વર્ષમાં છોકરાઓની છોકરીઓની સંખ્યા સમાન હતી. પ્રથમ વર્ષમાં કુલ 550 વિદ્યાર્થીઓ પૈકી છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ 3:2 હતું. ત્યારે તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી હતી. આ માહિતી પરથી કોષ્ટક રજૂ કરો. તો હવે તમને પ્રથમ, તૃતીય અને તૃતીય વર્ષ આપેલા છે, એટલે અભ્યાસના 3 વર્ષો છે. એમાં અહીંયા કોષ્ટક દર્શાવેલું છે, જાતિ, છોકરાઓ અને છોકરીઓ અને કુલ વિદ્યાર્થી. તો સૌથી પહેલાં જે લખેલું છે એ આપણે જેમ લખેલું છે એમ એમાઉન્ટ મૂકતી જવાની કે એક કોમર્સ કોલેજના અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થી, એટલે કે ટોટલ 1400 વિદ્યાર્થી છે કે જેમાં કુલ 855 છોકરાઓ છે. એટલે કે આમાં આ ટોટલ 855 છોકરાઓ છે. એટલે અહીંયા ટોટલ છોકરાઓમાં મૂકી દે. અને પ્રથમ વર્ષના ટોટલ નથી કીધું, આપણને ટોટલ છોકરાઓ કીધા છે, એટલે હું અહીંયા 855 મૂકી દઉં છું. તેમાંથી 225 છોકરીઓ તૃતીય વર્ષમાં અભ્યાસ કરે છે. એટલે એમાં એવું કીધું છે કે તેમાંથી 225 તૃતીય એટલે કે બીજા વર્ષમાં છોકરીઓ અભ્યાસ કરે છે. 225 છોકરાઓ કીધું છે, એટલે હું અહીંયા છોકરાઓના ખાનામાં મૂકી દઉં છું. 225 છોકરાઓ અભ્યાસ કરે છે. હવે એવું કીધું છે કે તૃતીય વર્ષમાં અભ્યાસ કરતા હતા. તૃતીય વર્ષમાં એટલે કે બીજા વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી. એટલે 225 અહીંયા મૂક્યું તો 225 અહીંયા બી મૂકવા જોઈએ કે સમાન હતી, એટલે બે સરખા. એટલે આ બંનેનો સરવાળો કરીશું એટલે અહીંયા એમાઉન્ટ મળી જાય 450. એટલે આ લાઈન આપણી પૂરી. હવે આગળ તમને એવું કીધેલું છે કે પ્રથમ વર્ષમાં 550 વિદ્યાર્થી પૈકી છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ 3:2 હતું. એટલે પ્રથમ વર્ષમાં કુલ કેટલા છોકરાઓ હતા? 550. હવે પ્રથમ વર્ષમાં 550 છોકરાઓ હતા 3:2 પ્રમાણમાં. આ છે તમારે જે સૌથી પહેલાં છોકરાઓ લખ્યું છે, એટલે બોયઝનું, આ ગર્લ્સનું. 3:2 પ્રમાણ એટલે 5. એટલે આ બોયઝ અને ગર્લ્સ 550 ગુણ્યા 2 ભાગ્યા 5. એટલે 550ના 3 ગુણ્યા 5 ભાગ્યા 5 કરશો એટલે 330. આનું કેલ્ક્યુલેશનમાં કરશો એટલે 220 આવશે. એટલે બોયઝના ખાનામાં તમારે 330 અને ગર્લ્સના ખાનામાં 220 મૂકી દેવાના. હવે એક બેનું અહીંયા 855માંથી આ બે રકમ બાદ કરવાની, એટલે અહીંયા આવશે 300. બરાબર. હવે તમારી પાસે આ રકમ નથી, અહીંયાની રકમ નથી, તો આ 1400માંથી આ બે રકમ બાદ કરવાની, એટલે તમને અહીંયા 400 મળી જશે. હવે 400માંથી 300 બાદ કરવાના, એટલે આ રકમ મળી જશે 100. હવે આ ત્રણેયનો સરવાળો કરી દેવાનો, એટલે અહીંયાની રકમ મળી જશે 545. બરાબર. અને એમાં આગળ એવું બી કીધું છે કે તૃતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા 3 ગણી હતી. તમારે એવી રીતે કરવું હોય તો બી થઈ શકે કે તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી હતી. અત્યારે તમને હાલમાં છોકરીઓની સંખ્યા નથી આપી દીધી, તો છોકરીઓને આપણે 1 ધરી લઈએ તો છોકરાઓ એમના 3 ગણા થઈ જાય, એટલે 1 ગુણ્યા 3. એટલે અહીંયા તમારે ગર્લ્સ અને બોયઝ, ગર્લ્સ 1 છે અને બોયઝ કેટલા થઈ જશે? 3 થઈ જશે. એટલે આવી રીતે વેચાઈ જશે, 1:3 થઈ જશે. હવે તમને અહીંયા એવું કીધું છે કે તેમની પૈકી સરખી હતી, એટલે 400ને તમે વેચી શકો છો. આ બોયઝનું આવશે અને ગર્લ્સનું 400 ગુણ્યા 1, અહીંયા 4 આવશે, 1/4, તો પણ રકમ સરખી જ આવશે 300 અને
100 અને આવી રીતે મેં બતાવ્યું એવી રીતે કરશો તો પણ ચાલે, એ પણ સિમ્પલ પડશે આવી રીતે. અને આ જેને ઈચ્છા હોય કે આવી રીતે કરવું છે તો પણ કરી શકાય છે, બરાબર. હવે બીજો દાખલો કરાવી રહી છું. બીજો દાખલાનું કોષ્ટક દોરેલું જ છે મેં અહીંયા. હવે બીજો દાખલાની રકમ વાંચી રહી છું કે એક ઓફિસમાં કુલ 1600 કર્મચારીઓ નોકરી કરે છે. આ કર્મચારી પૈકી પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીઓના 15% વધુ છે. કર્મચારીઓના 15% વધુ નીચે અંડરલાઇન કરી દેવાની. અપરિણિત કર્મચારીની સંખ્યા પરિણિત કર્મચારીની સંખ્યા કરતાં 800 ઓછી છે. અપરિણિત સ્ત્રીઓની સંખ્યા 195 છે. આ માહિતી પરથી યોગ્ય કોષ્ટક દોરો. તો અહીંયા મેં કોષ્ટક દોરેલું છે. દરરોજ જો વૈવાહિક એટલે કે પરિણિત હોય એટલે પરિણિત અને અપરિણિત એનું ટોટલ, જાતિ પુરુષ અને સ્ત્રી અને કુલ કર્મચારી. સૌથી પહેલાં એવું લખ્યું છે કે એક ઓફિસમાં ટોટલ 1600 કર્મચારી નોકરી કરે છે, એટલે અહીંયા 1600. બરાબર. હવે અહીંયા એવું કીધું છે કે આ કર્મચારી પૈકી પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીના 15%. તો અહીંયા આપણને સ્ત્રીઓની સંખ્યા પણ નથી આપી કે પુરુષોની સંખ્યા પણ નથી આપી, ટોટલ આપ્યું છે. તો પુરુષોની સંખ્યા x ધરી લઈએ અને સ્ત્રીઓની સંખ્યા આપણને કુલ કર્મચારી કીધું છે એના આધારે આપણે સ્ત્રીઓની સંખ્યા નથી આપી, એટલે હું 1600 - x ધરું છું. કારણ કે પુરુષોની પણ સંખ્યા નથી આપી અને સ્ત્રીઓની પણ સંખ્યા નથી આપી, ટોટલ આપ્યું છે. ટોટલ કર્મચારી એટલે પુરુષો x અને સ્ત્રીઓ 1600 - x. એટલે અહીંયા એક પદ બનાવું છું કે પુરુષોની સંખ્યા બરાબર સ્ત્રીઓની સંખ્યા. હવે પુરુષોની સંખ્યા x બરાબર સ્ત્રીઓની સંખ્યા 1600 - x. હવે તમને મેં એવું કીધું હતું કર્મચારીના 15% જેટલો વધારો, એવો શબ્દ કીધો છે. વધારો એટલે કે પ્લસ આવે તો પ્લસ, કર્મચારીના 15% જેટલો વધારો એટલે કે 1600% છે, એટલે કે 15/100 x બરાબર 1600 - x પ્લસ આનું તમે કેલ્સીમાં મલ્ટીપ્લાય ને બધું કરશો એટલે 240 આવશે, બરાબર. હવે તમને બધાને સિમ્પલ રીતે આવડી જશે કે x વાળા પદ જોડે લેવાનું, 1x અને 2x એટલે 2x થઈ જશે બરાબર 1600 ને 240નો સરવાળો કરશો એટલે કેટલા આવશે 1840. 1840 ભાગ્યા 2 કરવાના. 1840 ભાગ્યા 2 કરશો એટલે 920. 920 આયા છે. 920 શું કહેવાય? કુલ પુરુષો, બરાબર. તો ટોટલના ખાનામાં પુરુષો મૂકી દઈશું. હવે જો તમને અહીંયા 1600 છે, 1600માંથી 920 બાદ કરો તો અહીંયા 680 આવી જશે. એટલે આપણને આ મળી ગયું. હવે તમને એની આગળ એવું કીધેલું છે એ શોધવાનું છે કે અપરિણિત કર્મચારીની સંખ્યા. અપરિણિત કર્મચારીઓની સંખ્યા કંઈ જ માહિતી નથી એટલે હું એને x ધરી લઉં છું. પછી એમાં એવું કીધું છે કે પરિણિત કર્મચારીઓની સંખ્યા. તો પરિણિત કર્મચારીની સંખ્યા પણ નથી જ આપણને કશું કીધું, એટલે પરિણિત કર્મચારીને 1600 - x ધરી લઉં છું. હવે તમને એવું કીધું છે કે પરિણિત કર્મચારીઓની સંખ્યા કરતાં 800 ઓછી છે, એટલું જ કીધેલું છે. તો અહીંયા આપણે ઉપર પદ બનાવ્યું તેવી રીતે પદ બનાવું છું કે અપરિણિત કર્મચારીની સંખ્યા ઇક્વલ ટુ પરિણિત કર્મચારીઓની સંખ્યા ઓછા કીધા છે એટલે માઇનસ કરવાના આવશે, એ પછી કરાવું છું તમને. હવે અહીંયા તમને કીધેલું હતું કે પરિણિત કર્મચારીઓની સંખ્યા અને અપરિણિત કર્મચારીઓની સંખ્યા, એટલે તમારે અહીંયા પદ બની જશે 1600 - x બરાબર પરિણિત કર્મચારીઓની સંખ્યા x
ઓછા કીધા હતા એટલે કે અહીંયા -800. હવે મેં અહીંયા આ જે લખ્યું છે એ મેં પરિણીતનું લખેલું છે. પરિણીત કર્મચારીની સંખ્યા ઇક્વલ ટુ અપરિણીત કર્મચારીઓની સંખ્યા. કારણ કે તમે ચોપડીમાં જોશો તો તમને પરિણીત કર્મચારીની સંખ્યા આપેલી છે એટલે અહીંયા 16x બરાબર x માઇનસ 800 ઓછા, બરાબર. એવી રીતે 2x 1600 પ્લસ 800 આ બંનેનો સરવાળો 2400. હવે સિમ્પલ છે કે બધાને આવડે. 1200. હવે આ 1200 કેવા છે? પરિણીત છે. હવે આમાં જેને ખબર ન પડે તો જોઈ લેવાનું કે પરિણીત કર્મચારીની સંખ્યા 800થી ઓછી આપી છે એને મેં અહીંયા પહેલાં લખી દીધું. આપણે પરિણીતનું શોધવાનું હતું, આગળ પુરુષનું શોધવાનું હતું તો પુરુષોને પહેલાં લખી દીધા, બરાબર. ન ખબર પડે તો હજી પણ વિડીયો જોઈ લેવાનો, અને એનાથી પણ વધારે ન ખબર પડે તો મને ઝૂમ લેક્ચરમાં પૂછી લેવાનું કે 1200 પરિણીત છે તો અહીંયા ટોટલ 1200 પુરુષ. તો હવે 1200માંથી 1600 બાદ કરશો એટલે અપરિણીત મળી જશે તમને 400, બરાબર. હવે તમને આગળ એવું કીધું છે કે અપરિણીત સ્ત્રીઓની સંખ્યા 195 છે. અપરિણીત સ્ત્રીઓની સંખ્યા 195. આ બંને મળી ગયા. 400માંથી 195 બાદ કરો એટલે 205. હવે 920માંથી 205 બાદ કરશો એટલે 715. આમાંથી આ રકમ બાદ કરશો એટલે અહીંયા મળી જશે. આ કોષ્ટક અહીંયા પૂરું થઈ ગયું, બરાબર. આ વિડીયોમાં હજી બી ખબર ન પડે તો જોઈ લેવાનો, દાખલાની ગણતરી કરવાની, અને આ થોડોક ટફ છે સમજવામાં. આવી રીતના પરીક્ષામાં પૂછાશે નહીં, પણ આ તો મેં તમને એક જનરલ નોલેજ માટે કરાવી દીધું છે કે ભાઈ આવી રીતે દાખલો થાય, પણ આ પરીક્ષામાં પૂછાતો નથી. એટલે એવું માનીને બેસી નહીં જવાનું કે આ દાખલો હું ગણીશ જ નહીં. ન ખબર પડે તો ઝૂમ લેક્ચરમાં મને પૂછી લે. એના પછીનો સ્વાધ્યાયનો 2.2નો ત્રીજો દાખલો છે કે બેંકના વિવિધ જગ્યાએ ભરતી માટે આપણે ઉમેદવારના કોષ્ટક બનાવવાનું છે. તમને હોદ્દો આપેલો છે મેનેજર, ક્લાર્ક, કેશિયર, પટ્ટાવાળા. એટલે તમારે અહીંયા ઊભા કોલમમાં મેનેજર, ક્લાર્ક, કેશિયર અને પટ્ટાવાળાને ટોટલ. એમાં દરજ્જો આપ્યો છે પરિણીત અને અપરિણીત. તો તમારે પરિણીત અને અપરિણીત. હવે પરિણીત અને અપરિણીત એટલે સ્ત્રી અને પુરુષ જ હોય, એટલે સ્ત્રી અને પુરુષ, સ્ત્રી અને પુરુષ ટોટલ, સ્ત્રી અને પુરુષ અને ટોટલ. આવી રીતે તમારે એનું કોષ્ટક જ ખાલી બનાવવાનું છે, દાખલાની ગણતરી કરવાની નથી. હવે એના પછી સ્વાધ્યાયનો ચોથો દાખલો 2.2નો ચોથો દાખલો છે એ હું તમને અહીંયા કરાવું છું. 2.2નો ચોથો દાખલો છે. બહુ લાંબી રકમ છે, તમે ચોપડીમાં જોઈ લેજો. ખાસી લાંબી રકમ છે અને એને દોરવાનો પણ આવી રીતે છે. અહીંયા સહેજ ઝૂમ કરીને જોજો કે રહેઠાણનો વિસ્તાર, મજૂર, અન્ય અને ટોટલ. કેમ કે કેમેરાની અંદર પણ આખું નથી આવતું એટલે સહેજ આવી રીતે બતાવું છું, આવી રીતે દોરજો. રહેઠાણનો વિસ્તાર, આ દાખલો હું બોલતી જાઉં ને કરતા જજો એટલે વધારે તમને સમજ પડશે. રહેઠાણનો વિસ્તાર, મજૂર, અન્ય અને ટોટલ. એમાં દરજ્જો પરિણીત અને અપરિણીત, અનુભવ, બિન અનુભવી, ટોટલ. અપરિણીતમાં અનુભવ, બિન અનુભવ ને ટોટલ. સ્ત્રીઓ, અનુભવ, બિન અનુભવ ને ટોટલ. આવી રીતે છે. રકમ વાંચતી જાઉં છું ને રકમ મૂકતી જાઉં છું. ખાસ ધ્યાન રાખજો, અહીંયા મજૂર અને અન્ય નહીં દેખાતું હોય તો સહેજ સમજવાની કોશિશ કરજો. અહીંયા કીધું છે કે એક ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓ છે એમાં ટોટલ 1850 સ્ત્રીઓ છે. ટોટલ કીધી છે એટલે આપણે ટોટલના ખાનામાં અહીંયા મૂકી દેવાની કે 1850. જેમ રકમ વાંચતી જાઉં છું એમ તમને સમજાવતી જઈ. મજૂર વિસ્તારમાં રહેતી પરિણીત સ્ત્રીઓ 225 સ્ત્રીઓમાં નોકરીનો અનુભવ હતો. એવું કહે છે કે મજૂર વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ, બરાબર. એટલે કે આ મજૂર વિસ્તાર છે, મજૂરની લાઈનમાં જોવાનું કે મજૂર વિસ્તારમાં રહેતી પરિણીત સ્ત્રીઓ એટલે પરિણીત સ્ત્રીઓ એ કેવી છે? અનુભવી છે. એટલે 250 અનુભવી સ્ત્રીઓ છે મજૂર વિસ્તારમાં. અને 93 સ્ત્રીઓ બિન અનુભવ છે. એટલે આ 93 સ્ત્રીઓ બિન અનુભવ. એટલે આ બંનેનો સરવાળો કરો તમે 250 અને 93નો એટલે તમને આ ટોટલ મળી જાય. આવી રીતે પતાવતું જ જવાનું એટલે તમને આઈડિયા આવે. હવે એની આગળ
જ્યારે અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ માટે આ આંકડા અનુક્રમે 87 અને 400 હતા. બરાબર, પરિણીતમાં જ કહે છે કે અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓનો 87 અને 400 હતા. તો આ બંનેનો સરવાળો કરી દો એટલે આ કોષ્ટક અહીંયા જ પતી જશે. આ બંનેનો સરવાળો કરશો એટલે અહીંયા મુકાશે, આ બંનેનો સરવાળો અહીંયા મુકાશે 493, આ બંનેનો સરવાળો અહીંયા. એટલે આ કોષ્ટક તમારા માટે અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. હવે આગળ, નોકરીમાં અનુભવ ન હોય તેવી કુલ 1336 સ્ત્રીઓ હતી. બરાબર, એટલે કે નોકરીમાં અનુભવ ન હોય તેવી સ્ત્રીઓ તો બિન અનુભવ કહેવાય. ટોટલ કેટલી હતી? 1336. બરાબર, બિન અનુભવ સ્ત્રીઓ તો અહીંયા ટોટલના ખાનામાં મૂકી દીધું. હવે એમાં જેમાંથી 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી. એટલે શું કહે છે કે બિન અનુભવ સ્ત્રીઓ કેટલી હતી? 1336. એમાંથી મજૂર વિસ્તારમાં એટલે કે આમાં ને આમાં મજૂર વિસ્તારમાં 136 રહેતી હતી સ્ત્રીઓ. હવે આગળ, કુલ સ્ત્રીઓમાંથી 1020 સ્ત્રીઓ અપરિણીત હતી. એટલે કે આ ટોટલ સ્ત્રીઓમાંથી 1020 સ્ત્રીઓ કેવી હતી? અપરિણીત. તો અપરિણીતના ખાનામાં મૂકી દેવાનું. રકમ વાંચતા જતો, સમજતા જશો તો જ ખબર પડશે, નહીંતર આ વસ્તુની ખબર પડશે નહીં. બરાબર, કે જેમાંથી સ્ત્રીઓ 1020 સ્ત્રીઓ અપરિણીત હતી. એટલે ટોટલ 1020 અપરિણીત હતી. જેમાંથી નોકરીમાં અનુભવવાળી સ્ત્રીઓ મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તારમાં 163 અને 40 હતી. એટલે શું કહે છે કે આમાં ને આમાં જ. બરાબર, આ અપરિણીત સ્ત્રીઓ મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તારમાં અનુભવવાળી હતી. જો રકમ આખી ફરીથી વાંચું છું કે 1020 સ્ત્રીઓ અપરિણીત હતી, ટોટલ 1020 અપરિણીત હતી. એમાં ને એમાં અનુભવવાળી એટલે કે અપરિણીતમાં અનુભવવાળી મજૂર અને અન્ય વિસ્તારમાં એટલે કે મજૂરમાં 163 અને અન્ય વિસ્તારમાં 14 સ્ત્રીઓ હતી અપરિણીત અનુભવવાળી. હવે તમારી પાસે અહીંયાની રકમ બધી જ પૂરી થઈ ગઈ છે. હવે આના ખાના પૂરા કરવાના છે. તો ખાના કેવી રીતે પૂરા થાય? તો સૌથી પહેલાં અહીંયાથી આ રકમ બાદ કરીશું. 1336માંથી 136 બાદ કરીએ એટલે આ 1200 મળી જશે. આ ખાનું અહીંયા પૂરું થઈ ગયું. હવે તમારે અહીંયાનું ખાનું પૂરું કરવાનું છે. ટોટલના ખાના પૂરા કરવાના છે. કેવી રીતે પૂરા કરી શકાય? તો ધીમે ધીમે શું કરતું જવાનું છે કે દાખલાની ગણતરી કરતી જવાનું છે, તો જ તમને આમાં ખબર પડશે. હવે અહીંયા 549 કુલ સ્ત્રીઓ આપણને મજૂર વિસ્તારમાં રહેતી હતી એ લખવાનું રહી ગયું છે. એ મેં લખી દીધું છે, તમે જોઈ લેશો એટલે તમને આવડી જશે. હવે આ ટોટલ મળી ગયું છે 549. હવે તમારે અહીંયા અનુભવનું લાવવું છે. તો કેવી રીતે લાવી શકો અનુભવનું? તો આ ટોટલ છે અને આ ટોટલ, અહીંયાનું ટોટલ લાવવું છે તમારે. આ ટોટલ અને આ ટોટલ, એમાંથી એ રકમ બાદ કરવાની એટલે તમને મળી જશે. અહીંયા આવશે 206. ટોટલમાંથી ટોટલ બાદ કરીએ એટલે ટોટલ પરિણીતમાંથી કુલ સ્ત્રીઓ બાદ કરીએ એટલે અપરિણીતનું ટોટલ મળી જાય. બરાબર, મેં અહીંયા લખેલું જ છે પરિણીતનું. હવે અનુભવને આ ટોટલ છે તો 163માંથી 206 બાદ કરો એટલે 43 મળશે. માઇનસ કે પ્લસ આપણે એવું જોવાનું નથી. હવે 10 20માંથી 206 બાદ કરો એટલે 814 મળી જશે. અહીંયા 814 મળ્યા છે, એમાંથી 14 બાદ કરવાના એટલે અહીંયા 800 મળી ગયા. આખાનું અહીંયા પતી છે એટલે આ બધાનો સરવાળો ત્રણેયનો 163 પ્લસ 14 એટલે 177. બરાબર, આવી રીતે હું પણ અહીંયા કેલ્સીમાં કરું છું. આવી રીતે અહીંયા તમે કરતા રહેજો. 843. બરાબર, હવે અનુભવ જોઈએ છે તમારે. અનુભવ તો આ અનુભવ પરિણીત સ્ત્રીઓનો અનુભવ
પરણિત સ્ત્રીઓનો અનુભવ અને અપરણિત સ્ત્રીઓનો અનુભવ બંનેનો શું કરો તમે? સરવાળો કરી નાખો એટલે તમને અહીંયાની રકમ મળી જાય 250 પ્લસ 163 એટલે 413. એવી રીતે અન્યમાં બી આનો બેનો અનુભવ છે, અનુભવવાળાનો સરવાળો કરી નાખો એટલે સ્ત્રીઓ મળી જાય, કારણ કે સ્ત્રીઓનું જ છે 101. અહીંયાનો ને અહીંયાનો સરવાળો. આ બંનેનો સરવાળો કરીને અહીંયા મૂકી લેશો એટલે 1301. જો ફરીથી એક વખત આખું રકમ બોલીને સમજાવી દઉં છું, કારણ કે આપણને અહીંયા કેમેરામાં પણ આવતો નહોતો દાખલો. એવી રીતે છે, દાખલામાં પરણિત, અપરણિત અને કુલ કર્મચારીઓ લેવાના છે. પરણિત અને અપરણિતના કુલ કર્મચારીઓ લેશો એટલે તમને દાખલાની રકમ જેમ કીધેલી છે એમ મૂકવાની, કે ટોટલ કીધા છે એટલે ટોટલ મૂકવાના. અનુભવવાળા કીધા છે, અનુભવ બિન અનુભવ કીધા છે તો બિન અનુભવ મૂકવાના. અને તમારે બાદ કરવાની રકમ હશે, એ બાદ કરવાની રકમ કેવી રીતે હશે? ધારો કે આ ટોટલ છે અને આ ટોટલ છે, એ બંને ટોટલનો શું કરવાનો? સરવાળો કરો એટલે આ ટોટલ મળી જશે તમને. એની બાદ બાકી કરો એટલે તમને શું આમ ટોટલ મળે? અનુભવવાળા અને અનુભવવાળા આ બંનેનો સરવાળો કરશો એટલે કે તમને સ્ત્રીઓની સંખ્યા મળી જાય. 2 અનુભવવાળા હોય, પરણિત અને અપરણિત અનુભવનો સરવાળો કરો એટલે સ્ત્રીઓ મળે. જે પણ ખાના હોય એ તમારી રીતે આવી રીતે વિડીયો જોઈ અને કરવાનો પ્રયત્ન કરજો એટલે તમને આવડી જશે. એના પછીનો સ્વાધ્યાયનો 5મો દાખલો છે, એ તમારી જાતે કરવાનો રહેશે. આવડશે તમને. સ્વાધ્યાયનો 5મો દાખલો જાતે કરવાનો છે તમારે. સ્વાધ્યાય 2.2નો 5મો દાખલો જાતે કરવાનો. એના પછી ખાસા બધા દાખલા મેં તમને ઝૂમ લેક્ચરમાં સમજાવી દીધેલા છે. હવે તમારે વિભાગ ડીમાં વિભાગ ડીના બધા દાખલા કરાયા હતા. વિભાગ ઈનો 8મો દાખલો કરવાનો રહેશે તમારે અને 9મો દાખલો. બાકી બધા જ દાખલા તમારી અંદર કવર થઈ ગયેલા છે.